તમારા ઘરે આવતું દૂધ અને છાશ તો નકલી નથી ને? સાબરકાંઠાના પ્રાંતિજથી નકલી દૂધનો કાળો કારોબાર ઝડપાયો. તમારા ઘરે કોથળીવાળું દૂધ આવે છે તે નકલી તો નથી ને? તમે બહારની છાશ પી રહ્યા છો તે ઝેર તો નથી ને? આવું એટલા માટે અમે કહી રહ્યા છીએ કેમ કે સાબરકાંઠાના પ્રાંતિજથી નકલી દૂધ અને છાશ બનાવતી ફેક્ટરી પકડાઈ. સલાલમાંથી ઝેરી દૂધનો વેપલો ઝડપાયો. રાકેશ પટેલ ઉર્ફે ધમો આરોપી આસપાસના ગામોમાંથી દૂધ એકત્ર કરતો, દૂધમાં કેમિકલ્સ ઉમેરી 4 ગણું નકલી દૂધ અને છાશ બનાવતો, દરરોજ અંદાજે 500 લીટર દૂધ એકત્ર કરતો, તેમાં ડિટર્જન્ટ પાવડર, યુરિયા ખાતર, પામોલિન ઉમેરી 1700 લીટર જેટલું દૂધ અને છાશ બનાવતો. પોલીસ પૂછપરછમાં કેમિકલ્સ ઉમેરતો હોવાનો મોટો ખુલાસો કર્યો. તૈયાર થયેલા મિશ્રણને આકર્ષક પેકિંગમાં ભરી બજારમાં ઉતારવામાં આવતું. નકલી દૂધ અને છાશનો સપ્લાય અમદાવાદ, ગાંધીનગર, પ્રાંતિજ, તલોદ, મોડાસા, માણસા સહિતના વિસ્તારોમાં કરવામાં આવતો. લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરી મોટો નફો કમાતો. આરોપી નકલી દૂધના ધંધા સાથે સાથે જમીન અને મિલકતની દલાલી પણ કરતો હતો. મોડાસામાં ચડ્ડી બનિયાનધારી ગેંગે મચાવ્યો આતંક. દિવાલો કૂદી ચોરી કરવા જતા યુવક લોકો ઉઠી જતા ભાગ્યો. મોડાસાના બંધ મકાનમાં ચોરી કરવા આવેલા ચોરોને ઊભી પૂંછડીએ ભાગવાનો વારો આવ્યો હતો. મોડાસાની માણેકબા સોસાયટીમાં મધ્યરાત્રિએ ચડ્ડી બનિયાનધારી ગેંગ ત્રાટકી હતી. ટોળકીએ રહેણાંક મકાનોનો ગેટ કૂદી ઘરમાં પ્રવેશ કર્યો. ઘરમાં પ્રવેશ કરી ચોરી કરવાનો પ્રયાસ કરે તે પહેલા સોસાયટીના રહીશો જાગી જતા ચોરો ઊભી પૂંછડીએ ભાગ્યા. ભાડે આપેલા બંધ મકાનમાં ચોરી કરવા આવ્યા હતા ત્યારે પોલીસના પેટ્રોલિંગને લઈને સવાલ ઉઠ્યા છે. કોળી સમાજના સંગઠનને તોડનારા તત્વોને કુંવરજી બાવળિયાએ આડે હાથ લીધા. સુરતના આંગણે અખિલ ભારતીય કોળી સમાજની એક અત્યંત મહત્વપૂર્ણ સંગઠન વિચાર વિમર્શ બેઠક મળી. આ બેઠકમાં સમાજના અગ્રણી નેતા અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા ખાસ ઉપસ્થિત રહ્યા. બેઠક દરમિયાન સમાજના ઉત્થાન અને સંગઠનની મજબૂતી પર ભાર મૂકવામાં આવ્યો. સાથે જ સમાજમાં ચાલી રહેલી આંતરિક ખેંચતાણ અંગે બાવળિયાએ આકરા પ્રહારો કર્યા. કુંવરજી બાવળિયાએ વિરોધીઓને આડે હાથ લેતા કહ્યું કે હાલમાં કેટલાક તત્વો અખિલ ભારતીય કોળી સમાજની એકતાને ખંડિત કરવાનો અને સંગઠનને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે સમાજની ગરિમા સાથે રમત કરનારાઓને સાંખી લેવામાં નહીં આવે. સાથે જ આક્ષેપ કર્યો કે કેટલાક લોકો મનસ્વી રીતે પોતાની જાતને પ્રમુખ તરીકે જાહેર કરી રહ્યા છે, જે ગેરબંધારણીય છે. વાપી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ. વાપી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. ત્યારે કોંગ્રેસે ચૂંટણી પહેલા જ વાપી કોંગ્રેસના શહેર પ્રમુખ તરીકે મહેશ શાહની વરણી કરી છે. કોંગ્રેસ દ્વારા બેઠક યોજાઈ હતી જેમાં આગામી મહાનગરપાલિકાની ચૂંટણીની તૈયારી અને રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી છે. કોંગ્રેસ માત્ર સ્થાનિક મુદ્દાઓ પર ચૂંટણી લડશે. નવા પ્રમુખે આ વખતની ચૂંટણીમાં વાપી મહાનગરપાલિકા પર કોંગ્રેસ સત્તા પર આવશે તેવો દાવો પણ કર્યો હતો. છોટાઉદેપુરના નસવાડીમાં રસ્તાના અભાવે પ્રસૂતાને રસ્તાની વચ્ચે જ પ્રસૂતિ કરાવવી પડી. ગુજરાતના ગામ ગામ વિકાસ પહોંચ્યો. રોડ બન્યાના મોટા મોટા દાવા થયા છે. કરોડો રૂપિયાના બજેટમાં મંજૂર કરવામાં આવ્યું છે. પરંતુ છોટાઉદેપુરના નસવાડીના કુપા ગામની વાસ્તવિકતા જુઓ. અહીં વિકાસ પહોંચવાની વાત તો દૂર, અહીં વિકાસ ફરક્યો પણ નથી. આઝાદી બાદથી અહીં પાક્કો રોડ લોકોએ જોયો જ નથી, જેનો ભોગ બની રહ્યા છે લોકો. કુપા ગામમાં માનવતાને ઝંઝોળી નાખે તેવી ઘટના બની છે. મોડી રાત્રે એક પ્રસૂતાને પીડા ઉપડી હતી, પરંતુ ગામ સુધી રોડ નહીં હોવાથી 108 પહોંચી શકી ન હતી. છોટી ઉંમર ગામના સીમાડે આવેલા પાકા રોડ પર 108 ઊભી હતી, જેથી મહિલાના પરિવારજનો મહિલાને દુર્ભાગ્યવશ 108 એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવા માટે સ્ટ્રેચરમાં નાખી 1 કિલોમીટર દૂર ઉભેલી 108 સુધી પહોંચાડવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ 108 સુધી પહોંચે તે પહેલા જ રાતના અંધારામાં કાચા રસ્તામાં મહિલાએ બાળકને જન્મ આપી દીધો. જે બાદ બાળકને હાથમાં ઉચકીને 108 સુધી પહોંચવું પડ્યું, જ્યાં માતા અને નવજાતને એમ્બ્યુલન્સમાં ખસેડાયા. આમ રોડના અભાવે માતા અને બાળકનો જીવ જતા જતા બચી ગયો. ઉબેણ અને ઓજત નદીમાં કેમિકલયુક્ત પાણી છોડાતા જૂનાગઢના બાલોડ ગામના લોકો વિફર્યા. જૂનાગઢના બાલોડ ગામ સહિત અનેક ગામોમાં નદીમાં કેમિકલયુક્ત પાણી છોડાતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. ઉબેણ અને ઓજત નદીમાં છોડાતા ઝેરી પાણીથી શિયાળુ અને ઉનાળુ પાક બળી જતો હોવાની ફરિયાદો ગામના લોકો કરી રહ્યા છે. ખાસ કરીને ખેતી પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે. આંબા સહિતના પાકમાં ફૂલ અને નાની ફળાવસ્થા દરમિયાન કેમિકલવાળું પાણી અડતા જ આખો પાક ખરાબ થઈ ગયો છે. ખેડૂતોની આખી સિઝનની મહેનત અને મૂડી માટીમાં મળી ગઈ છે. પશુપાલન અને માનવ સ્વાસ્થ્ય પર પણ ગંભીર તેની અસર પડી રહી છે. આ ઝેરી પાણીના કારણે અનેક પશુઓમાં લોકોમાં રોગચાળો ફેલાઈ રહ્યો છે. ગામોમાં ચામડીના રોગમાં વધારો નોંધાયો છે. અનેક રજૂઆતો છતાં સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતા લોકોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે. તેમજ ગ્રામજનોએ આગામી ચૂંટણીમાં મતદાન બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારી છે. હિંમતનગરના આવાસ યોજનામાં ગાંજો વેચતો શખ્સ પકડાયો.
હિંમતનગરના હડિયોલ પુલ છાપરિયા વિસ્તારમાં આવાસ યોજનામાં મકાનમાંથી ગાંજાનો મોટો જથ્થો ઝડપાતા ચકચાર મચી ગઈ. બાતમીના આધારે હિંમતનગર પોલીસે દરોડા પાડી એક લાભાર્થીના બી બ્લોકના મકાનમાંથી 2 પ્લાસ્ટિકની બેગમાં સંતાડેલો 6 કિલો 413 ગ્રામ ગાંજો જપ્ત કર્યો. 3,20,650ના ગાંજા સાથે શંકર સલાટની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે પોશીનાના સવા અને ભરત નામના 2 શખ્સોની શોધખોળ હાથ ધરી. લોકોના દુઃખ દૂર કરવાની વિધિના નામે ઘરમાં ઘૂસી 2 બહેનોએ કરી લાખોની ચોરી. કોઈ દુઃખ દૂર કરવાના નામે ઘરમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરે તો ઘૂસવા દેતા નહીં. દુઃખ દૂર કરવા અને બ્યુટી પાર્લરનું કામ આપવાના બહાને ઘરમાં ઘૂસી ચોરી કરનાર 2 બહેનોને પોલીસે પકડી પાડી છે. દહેગામની રહેવાસી મીના ઉર્ફે ટીના વાદી અને રૂપલ વાદી નામની પિતરાએ બહેનો લોકોના દુઃખ દૂર કરવાની વિધિના બહાને રૂપિયા પડાવી લીધી અને તક મળે ત્યારે ચોરીને અંજામ આપતી. 20મી તારીખે બ્યુટી પાર્લરનું કામ આપવાના બહાને એક ઘરમાં પ્રવેશી દાગીના અને રોકડ મળી અંદાજે 85,000ની ચોરી કરી. સીસીટીવીના આધારે પોલીસે બંનેને ઝડપી પાડી 1.77 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. મુખ્ય આરોપી ટીના વિરુદ્ધ 10 જેટલા ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું. ચોરીનો સામાન ધીરેન સોની નામના વેપારીને વેચાતો હોવાનો ખુલાસો થતા પોલીસે તેની ભૂમિકા અંગે પણ તપાસ શરૂ કરી છે. સુરતના હિન્દુ યુવક અને મુસ્લિમ યુવતીના લગ્નના વિવાદ વકર્યો છે. યુવકે કહ્યું, સંસ્થાના કારણે અમારે બહાર નીકળવું મુશ્કેલ બન્યું. સુરતમાં આંતરધર્મી લગ્ન વિવાદમાં નવો વળાંક સામે આવ્યો છે. સંસ્થા સામે યુગલે ગંભીર આક્ષેપ કર્યા છે. લગ્ન નોંધણી પૂર્ણ કર્યા બાદ મીડિયા સમક્ષ રજૂ થયેલા યુવક યુવતીએ સમગ્ર ઘટનાક્રમ અંગે ખુલાસો કર્યો. લગ્ન કરાવતી યશવી નામની સંસ્થા પર પ્રસિદ્ધિ મેળવવા માટે તેમનો ઉપયોગ કરાયાનો ગંભીર આક્ષેપ કર્યો. નોંધનીય છે કે સંસ્થા દ્વારા આયોજિત સમૂહ લગ્ન સમારોહમાં આંતરધર્મીય યુગલને લઈ વિવાદ સર્જાયો. યુવક યુવતીએ લગ્ન નોંધણી કરાવ્યા બાદ મીડિયા સામે તેમને રજૂ કરી લગ્ન કરાવતી સંસ્થા પ્રસિદ્ધિ લૂંટવાનો પ્રયાસ કર્યો, પરંતુ વિવાદ થતા લગ્ન રદ કર્યા. ત્યારે હવે યુગલે સંસ્થાની કાર્યવાહીથી તેઓની છબી બગડી હોવાનું કહી રહ્યા છે અને આક્ષેપ કર્યો છે. આ આક્ષેપ બાદ સંસ્થા તરફથી સત્તાવાર પ્રતિક્રિયા સામે આવવાની બાકી છે, જ્યારે યુગલે યોગ્ય તપાસ અને ન્યાયની માંગ કરી છે. સુરતના ઉધના રેલવે સ્ટેશન પર માનવ મહેરામણ ઉભરાયું. 18,000થી વધુ પરપ્રાંતિયો 5 સ્પેશિયલ ટ્રેનમાં વતન રવાના. હીરાનગરી અને ટેક્સટાઇલ હબ તરીકે જાણીતું સુરત શહેર આજે ફરી એકવાર મિની ભારતનો નજારો રજૂ કરી રહ્યું છે. હોળી અને ધૂળેટીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે સુરતમાં રોજગારી અર્થે વસતા પરપ્રાંતીય શ્રમિકો અને કારીગરોમાં પોતાના વતન પહોંચવાનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જતા મુસાફરોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને રેલવે તંત્ર દ્વારા અભૂતપૂર્વ વ્યવસ્થાઓ કરવામાં આવી. 1 માર્ચને રવિવારના વહેલી સવારથી જ ઉધના રેલવે સ્ટેશન મિની બિહારમાં ફેરવાઈ ગયું. હજારોની સંખ્યામાં લોકો પોતાના પરિવાર અને સામાન સાથે વતન જવા માટે સ્ટેશન પર ઉમટી પડ્યા. શ્રમિક વર્ગ માટે આશીર્વાદ સમાન ગણાતી અંત્યોદય એક્સપ્રેસમાં આજે સૌથી વધુ ભીડ જોવા મળી હતી. આ સંપૂર્ણ જનરલ કોચ ધરાવતી ટ્રેનમાં પગ મૂકવાની પણ જગ્યા નહોતી. તેવી જ રીતે આધુનિક સુવિધાઓથી સજ્જ અમૃત ભારત ટ્રેનમાં પણ મુસાફરોનો ભારે ધસારો રહ્યો. રેલવે સુરક્ષા દળ અને જીઆરપીના જવાનોએ શાંતિપૂર્ણ રીતે લોકોને ટ્રેનમાં બેસાડવા માટે ભારે જહેમત ઉઠાવી. સ્પેશિયલ ટ્રેનમાં 18,000થી વધુ પરપ્રાંતિયોને તેમના વતનમાં રવાના કરાયા. 1 વર્ષ બાદ શરૂ થઈ જશે બુલેટ ટ્રેન. અમદાવાદથી 1 કલાક 57 મિનિટમાં જ મુંબઈ પહોંચી જવાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન બરાબર 1 વર્ષ બાદ દોડતી થઈ જશે. હવે અમદાવાદથી માત્ર 1 કલાક અને 57 મિનિટમાં મુંબઈ પહોંચી જવાશે. અમદાવાદથી મુંબઈ સુધીની દોડનાર બુલેટ ટ્રેનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, જેનું કામ વર્ષ 2027માં પૂર્ણ થશે. આ અંગેની જાણકારી આપી છે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે. તેમણે જાહેરાત કરી છે કે આવતા વર્ષે બુલેટ ટ્રેન શરૂ થઈ જશે. મુંબઈથી અમદાવાદ 1 કલાક 57 મિનિટમાં મુસાફરી પૂર્ણ થશે. 350 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બુલેટ ટ્રેન ચાલશે. સાથે જ નવા 7 બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ મંજૂર